હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન નો પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. બાળમિત્રો, આ વિડીયોનો હેતુ કેવળ વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. માટે પ્રશ્નોના જવાબ જરૂર જણાય ત્યાં તમારા વિચારો મુજબ લખવા જરૂરી છે. આ વિષયના અન્ય વિડીયો તમે પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ. પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ ના પ્રશ્નોના જવાબની સમજ. સૌ પ્રથમ પ્રશ્ન ક્રમ 1. નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. મુદ્દાસર પ્રશ્નોની સમજ મેળવીએ. સવાલ 1. વૈશ્વિક મહામંદીના ઉદ્ભવની અસરો જણાવો. જવાબ: યુરોપના મોટા ભાગના રાષ્ટ્રોએ એવી ધારણા કરી હતી કે વિશ્વની યુદ્ધતર સમસ્યાનો અંત આવી જશે, પરંતુ એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં કડાકો આવતા વિશ્વમાં મહામંદીની અસર ઊભી થઈ, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું. બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણ જથ્થાની નીતિ ત્યજવી પડી. તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પડ્યો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ પણ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા. વિશ્વ વેપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો. સવાલ 2. દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો. જવાબ: દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળના ઉદ્ભવેલા અમુક કારણો જવાબદાર હતા, જે નીચે મુજબ છે. 1. ઉગ્ર રાષ્ટ્રવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી જ નહીં. પરિણામે જર્મનીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. નાઝીવાદી વિચારસરણી ધરાવતા હિટલરે ઓસ્ટ્રેલિયા અને ચેકોસ્લોવાકિયાના અમુક પ્રદેશો હડપ કરી લીધા. તો બીજી બાજુ ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની રચના કરી. એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદી હોડમાં ઝંપલાવ્યું. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની. જૂથબંધીઓ. ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા સાથે મૈત્રી કરાર કર્યા. રશિયાએ જર્મની, તુર્કી અને ઈરાન સાથે કરાર કર્યા. ઇટાલીએ જર્મની અને જાપાન સાથે રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું જૂથ રચ્યું. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું. લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિના પ્રયાસો કરવામાં આવતા હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો સશસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. આમ યુરોપના દરેક રાષ્ટ્રોમાં શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. જર્મની અને રશિયાએ લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. દરેક રાષ્ટ્રએ હવાઈ દળ, નૌકાદળ અને ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આમ દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગતા હતા. રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ રાષ્ટ્રસંઘ વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી નહીં. રાષ્ટ્રો રાષ્ટ્રસંઘનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. કેટલાક રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા. રશિયા અને જર્મનીએ સૌપ્રથમ રાષ્ટ્રસંઘનો સાથ છોડ્યો. રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં. રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી. વર્સેલ્સની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું. તેના પર 6.5 અબજ પાઉન્ડની મોટી રકમનો દંડ કરવામાં આવ્યો હતો. જર્મનીના મોટાભાગના પ્રદેશો પડાવી લેવામાં આવ્યા હતા. જર્મનીની રાહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આમ અપમાનજનક અને અન્યાયી સંધિને જર્મનીના એડોલ્ફ હિટલરે કાગળું સીથરું કરીને ફગાવી દીધું. આથી વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. તાત્કાલિક કારણ: એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી, અને આ ચિનગારી ચાંપવાનું કામ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કરીને કર્યું.
1 સપ્ટેમ્બર 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધની પ્રારંભ થયો. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને યુદ્ધ બંધ કરવાની ચેતવણી આપી, પરંતુ જર્મનીએ તેની ઉપેક્ષા કરી. પરિણામે સમગ્ર વિશ્વ દ્વિતીય વિશ્વયુદ્ધની જ્વાળામાં ફેલાઈ ગયું. 3. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો. આર્થિક પરિણામો. આ યુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. તમામ રાષ્ટ્રોએ જેણે ભાગ લીધો હતો તેમને પુષ્કળ ખર્ચો થયો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1000 કરતાં વધારે ખર્ચ કર્યો. ઇંગ્લેન્ડે 2000 કરોડની સંપત્તિ ગુમાવી. વિશ્વના રાષ્ટ્રોએ શસ્ત્ર સરંજામના ઉત્પાદનને મહત્વ આપ્યું. આથી જીવન જરૂરિયાત વસ્તુઓની અછત ઊભી થઈ. ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધ્યો, લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી. આમ લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થયું હતું. ચીનમાં સામ્યવાદીની સ્થાપના. રશિયામાં 1917માં બોલ્શેવિક ક્રાંતિએ ઝડપથી વિકાસ કરીને વિશ્વના ઘણા રાષ્ટ્રને પ્રભાવિત કર્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિમાં ઘટાડો થયો. આથી ચીન પર તેનો પ્રભાવ ઓસરી ગયો. માઓ ત્સે તુંગના નેતૃત્વ તળે ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. ઠંડુ યુદ્ધ. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું. યુદ્ધ બાદ બંને વચ્ચે મતભેદો વધતા ગયા હતા. લોકશાહી અને સામ્યવાદી એમ બે જૂથ અસ્તિત્વમાં આવ્યા. આ બંને જૂથોમાં વિશ્વના નાના મોટા રાજ્યો જોડ્યા. પોતાના મતના સમર્થન મુજબ વરાંખ યુદ્ધો અને વિચાર યુદ્ધો આદર્યા. તેને શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધ કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. 24 ઓક્ટોબર 1945ના રોજ સ્થાપના કરવામાં આવી. તેનું કાર્યાલય ન્યૂયોર્ક રાખવામાં આવ્યું. પ્રશ્ન ક્રમ 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. ટૂંકા પ્રશ્નોની સમજ મેળવીએ. 1. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી? જવાબ: વિશ્વમાં શાંતિ સલામતી જાળવવા, શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા, માનવ હકોનું રક્ષણ કરવા, આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નના ઉકેલ માટે, યુદ્ધની સ્થિતિને અટકાવવા, વાટાઘાટો કરવા માટે, ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા. આમ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં સહઅસ્તિત્વના હેતુ માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી. સવાલ 2. સંયુક્ત રાષ્ટ્રના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો. જવાબ: આ સમિતિને ઇકોસોક પણ કહે છે. તેમાં 54 સભ્યો છે. સામાન્ય સભામાં તેના નિવૃત્ત થતા 23 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રનું પ્રજાજીવન ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. WHO વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરે છે. IMF આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ નાણાકીય સ્થિરતા રાખવાનું કાર્ય કરે છે. FAO આંતરરાષ્ટ્રીય કૃષિ સંસ્થા ખેત પેદાશ અને ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરે છે. ILO આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા વિશ્વના મજદૂરના હકો અને ન્યાય આપવાનું કાર્ય કરે છે. યુનેસ્કો શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. આ સંસ્થા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ, વિજ્ઞાન, સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર સાધવાનું કાર્ય કરે છે. પ્રશ્ન ક્રમ 3. ટૂંક નોંધ લખો. 1. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે. બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી હોય છે. તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે, પરંતુ મતદાન વખતે એક જ મત ગણવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બાબત પર ચર્ચા, સલાહ સૂચનો કે ભલામણો કરી શકે છે. મહામંત્રી દર વર્ષે અંદાજપત્ર રજૂ કરે છે. તે મંજૂર કરવું, તેના ખર્ચની ફાળવણી કરવી વગેરે ખર્ચ થાય છે. રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. સામાન્ય બાબતમાં નિર્ણય 23 સભ્યોની બહુમતીથી લેવાય છે. 2. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે. તેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આ 5 કાયમી સભ્યો છે.
બાકી 10 બિનકાયમી સભ્યો છે. આ સમિતિને અત્યંત વિશાળ સત્તા આપવામાં આવી છે. રાષ્ટ્રોના કોઈપણ ઝઘડાનો ઉકેલ, વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્ન હલ કરે છે. કોઈપણ અગત્યનો નિર્ણય લેવા માટે એક મત નકારાત્મક હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. 5 કાયમી રાષ્ટ્રો વીટો પાવરનો ઉપયોગ કરી શકે છે. રશિયાએ વીટોની સૌથી વધારે ઉપયોગ કર્યો છે. પ્રશ્ન 4. એક વાક્યમાં જવાબ આપો. સવાલ 1. દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી? જવાબ: દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ 1919માં થયેલી વર્સેલ્સની સંધિ જવાબદાર હતી. સવાલ 2. જર્મન સરમુખત્યાર કોણ હતો? એડોલ્ફ હિટલર જર્મનીનો સરમુખત્યાર હતો. 3. ઇટાલીના સરમુખત્યારનું નામ આપો. ઇટાલીના સરમુખત્યાર બેટિનો મુસોલિની હતો. 4. દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો. સપ્ટેમ્બર 1939ના રોજ જર્મનીનો પોલેન્ડ પર આક્રમણ દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જવાબદાર છે. 5. સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલ છે? સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં છે. 6. ઠંડુ યુદ્ધ એટલે શું? દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા બે જૂથો અસ્તિત્વમાં આવ્યા. વિશ્વના નાના રાષ્ટ્ર પોતાની ઈચ્છા મુજબ બંને સત્તા સૂત્રમાં જોડાયા. આ બંને જૂથના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થનમાં વ્રાંક વિચાર યુદ્ધો કરી શસ્ત્રો વગરની જે તંગ રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ તેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે. પ્રશ્ન ક્રમ 5. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. વિકલ્પોની સમજ મેળવીએ. 1. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? A. હિટલર, B. મુસોલિની, C. લેનિન, D. એક પણ નહીં. સાચો જવાબ હિટલર. 2. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે? A. WHO, B. IMF, C. FAO, D. ILO. સાચો જવાબ A. WHO. 3. નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો. A. જર્મનીમાં ફાંસીવાદનો ઉદય થયો હતો. B. મુસોલિની જર્મનીનો લીડર હતો. C. નાઝી પક્ષનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી હતું. D. મુસોલિનીએ ઇટાલીમાં ફાંસીવાદની સ્થાપના કરી. સાચું વિધાન D. મુસોલિનીએ ઇટાલીમાં ફાંસીવાદની સ્થાપના કરી. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.